કે કમોસમી વરસાદ થયો, આકસ્મિક દુર્ઘટના હતી, ખેડૂતનો પાક ફેલ થઈ ગયો, એટલા બધી હોબાળો મેચ્યો, પણ માની લ્યો કે કાંઈ બન્યું જ નથી. વરસાદ સારો થયો, ઉપજ સારી થઈ, ભાવ સારા મળ્યા, બધું સારું થયું, તો પણ ખેડૂત નુકસાનીમાં છે. કેવી રીતે છે હું તમને સમજાવું. ખેડૂતને પોતાના ખેતરમાં જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનની ઉપજ લેવા માટે, એના પ્રોસેસિંગ માટે, એના રો મટીરિયલ જે વસ્તુ આવે છે એ મોંઘી પડે, એનું ખર્ચ વધી જાય છે. ઉત્પાદનની કિંમત કરતાં પ્રોસેસિંગ ખર્ચ વધી જાય છે, રો મટીરિયલ ખર્ચ વધી જાય છે, અને પરિણામે ખેડૂતની પાછળ કાંઈ બચતું નથી. ખાતરની તમને વાત કરું તો પહેલાં એએસપી 20-20-013ના 1300 રૂપિયા હતા, પછી 1350 થયા, પછી 1400 થયા, અત્યારે 1450 રૂપિયા થયા. ડીએપી ખાતર મળતું નથી. 12-32-16ના 1750 થી 1800 રૂપિયા ભાવ છે. પોટાશના ભાવ પણ આસમાને છે. શું હકીકતમાં આટલા ભાવ હોય? આટલા ભાવ ખેડૂતને પરવડે? આ કોઈ વાજબી વાત છે? અને તમને ઉદાહરણ તરીકે વાત આપું કે દાખલા તરીકે ખેડૂત જીરુંનું વાવેતર કરે તો બધાને ખબર છે કે જીરુંમાં ફંગસના રોગ વધારે આવે, તો જીરુંમાં જે જંતુનાશક, જે ફૂગનાશક દવા છે એ દવાઓ એટલી બધી મોંઘી છે અને જીરું તૈયાર કરવા માટે આટલો બધો ખર્ચો આવે છે કે ખેડૂતને કદાચ 5000 રૂપિયા ભાવ આવે ને તો પણ એની પાછળ કંઈ વધતું નથી. ઘઉંની વાત કરું, ઘઉંમાં દવા ન જોઈએ. ઘઉંની અંદર ખેડ કરવી, વાવણી વાવવી, પાયા ખાતર નાખવું, ડોઝનું ખાતર નાખવું, ઘઉંમાં ડીએપી 1 વીઘે 20 કિલો, ઉરિયા આપવું, સલ્ફર આપવું, અને 1 વીઘે 20 કિલો એટલે 16 વીઘાનો ગુઠો, હવે 16 ગુઠાનો વીઘો, 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 1 વીઘે 20 કિલો ડીએપી આપવું, યુરિયા આપવું, સલ્ફર આપવું. પછી પાણી વાળતા હોય તો પાણતિયાના પૈસા ચૂકવવા, જમીનની ઉધેડ ભરવી, કેનાલના ઇરિગેશનના પૈસા ભરવા, લાઇટનું બિલ ભરવું. આ બધા ખર્ચા ખેડૂતો પર લાગે છે. ખાતરો મોંઘા થઈ ગયા છે, ટ્રેક્ટર ભાડાના પૈસા દેવા. હવે ત્યારે ડીઝલ મોંઘું થયું એટલે ટ્રેક્ટર ભાડું મોંઘું થશે, મોંઘવારી વધી એટલે મજૂરી મોંઘી થઈ એટલે મજૂરીનું ખર્ચ ઊંચું ચડશે. ખાતર છે, ખાતરના ભાવ ઊંચા છે. તો આ બધી પરિસ્થિતિમાં ખેડૂતને 1 વીઘે 40 મણ ઘઉં થાય, 1 મણના 500 રૂપિયા ભાવ આવે. 1 મણના 500 રૂપિયા એટલે 40 મણ, 4 × 5 = 20,000નો વીઘો થાય, 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે. તો આ 20,000ની ઉપજ સામે એનું ખર્ચ વધી જાય છે. ખેડ કરવી, પાયાનું ખાતર, ડોઝનું ખાતર, પછી કેનાલના લાઇટ બિલ, જમીનના ઉધડના, પાણતિયાના પાણીના ઘણા બધા ખર્ચા લાગી જાય છે, મજૂરી ખર્ચ, હાર્વેસ્ટિંગનો. આ જે પ્રોસેસિંગ ખર્ચ છે, પછી રો મટીરિયલ જે ખાતરના ઊંચા ભાવ છે, આનો હિસાબ કરે તો ખેડૂત પાછળ કાંઈ બચતું નથી. જો ખેડૂતને બચાવવો હોય, ખેતીને બચાવવી હોય, દેશના ભવિષ્યને બચાવવું હોય તો ખેતીનું રો મટીરિયલ સસ્તું કરવું પડશે. ખેતીના રો મટીરિયલ પરથી ટેક્સ હટાવવો પડશે. જો ખેતીનું રો મટીરિયલ મોંઘું હશે તો ખેડૂતનો પ્રોસેસિંગ ખર્ચ ઊંચો જશે. ખેડૂતનો પ્રોસેસિંગ ખર્ચ ઊંચો જશે તો એની જે ઉત્પાદનની કિંમત છે એના કરતાં ખર્ચની કિંમત વધી જશે અને પરિણામે ખેતી નુકસાનમાં જશે. ખેડૂત મિત્રો, આજે ડોક્ટરનો દીકરો ડોક્ટર બનવા તૈયાર છે, વકીલનો દીકરો વકીલ બનવા તૈયાર છે, પણ ખેડૂતનો દીકરો ખેડૂત બનવા તૈયાર નથી. આજે લોકો ગામડું છોડીને સિટીમાં જાય છે, 15-20 હજારની નોકરી કરવા તૈયાર થાય છે, ખેતી છોડવા તૈયાર થયા છે. આનું કારણ શું? આ સિચ્યુએશન ક્યારે ઊભી થઈ? આની પાછળ જવાબદાર કોણ? અને
બીજી વાત કરું તો સરકારી કર્મચારી છે એને મોંઘવારી ભથ્થું ગવર્મેન્ટ આપે છે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ ખેડૂતને મોંઘવારી ભથ્થું કોણ આપશે? ઉદ્યોગોને નુકસાની થાય તો લોન માફ થાય, વીમો મળે, ખેડૂતને કોણ આપે છે? પાયાનો પ્રશ્ન અત્યારે આકસ્મિક વરસાદની જે નુકસાની છે એ નથી. પાયાનો પ્રશ્ન ખેતીનું રો મટીરિયલ મોંઘું છે, ખેતીનું પ્રોસેસિંગ ખર્ચ મોંઘું છે. ખેડૂત ખેતી કરે છે, એનો ખર્ચ બાદ કરે છે તો ઉપજના પૈસામાંથી એને કાંઈ બચતું નથી. ખેડૂતો ગામડા છોડીને સિટી તરફ જવા માંડ્યા છે, ખેડૂતો ખેતી છોડવા માંડ્યા છે. પાયાનો પ્રશ્ન આ છે. જો ખેતીને બચાવવી હોય તો એનું રો મટીરિયલ સસ્તું કરો, દવા, ખાતર, બિયારણ, એના ઉપરથી એનો ટેક્સ હટાવો, તો જ ખેતી બચશે, અને ખેતી બચશે તો જ ખેડૂત બચશે, અને ખેડૂત બચશે તો જ દેશ બચશે. દાખલા તરીકે તમને વાત કરું કે ખેડૂત એક ટ્રેક્ટર લેવા જાય ને, ટ્રેક્ટર, તો ટ્રેક્ટરની જે મૂળ કિંમત હોય ને એનાથી 2 લાખ રૂપિયા કિંમત ઉપર હોય, અપ હોય, અપ. એમાં કંપનીનો નફો હોય, ડિસ્ટ્રીબ્યુટરનો નફો હોય ને સરકારનો ટેક્સ હોય. ટ્રેક્ટરની મૂળ કિંમત શું છે ખેડૂતને ખબર જ નથી. ખેડૂત ખાતર લેવા જાય તો એમાં જીએસટી ચડીને આવે. ટેક્સ કોણ ચૂકવે? કસ્ટમર, લેનાર વ્યક્તિ, છેલ્લો ઉપભોક્તા. ખેડૂત જંતુનાશક દવા લેવા જાય તો ટેક્સ ચડીને આવે, ખેડૂત બિયારણ લેવા જાય તો ટેક્સ ચડીને આવે. સરકાર ટેક્સ નાખે, કંપની ઉપર નાખે, ડિસ્ટ્રીબ્યુટર ઉપર નાખે, ટેક્સ કોના ઉપર આવે? લેનાર ઉપર આવે, ગ્રાહક ઉપર આવે, છેલ્લો ઉપભોક્તા છે એની ઉપર આવે છે. આ ટેક્સ કોણ ચૂકવે છે? ટેક્સ ખેડૂત ચૂકવે છે. પરિણામે ખેડૂતને રો મટીરિયલ મોંઘું પડે, એનું પ્રોસેસિંગ ખર્ચ મોંઘું પડે, ખેતી મોંઘી પડે, અને પરિણામે ઉપજ કરતા ખર્ચ વધી જાય છે, અને પરિણામે ખેતી ખોટમાં જાય છે. તો ધ્યાન આના ઉપર દેવાની જરૂર છે. મૂળભૂત પ્રશ્ન આજે આ છે. તો ફરીવાર કહી દઉં છું કે 2020થી જે પાક વીમા યોજના બંધ કરી છે એ યોજનાને ચાલુ કરો. જો ઉદ્યોગોને વીમો આપો છો તો ખેડૂતોને કેમ નહીં? પહેલી વાત આ. પછી બીજી વાત કે વાત રહી પ્રીમિયમની, તો જે 6,000 રૂપિયા સન્માન નિધિ આપો છો એ વીમાનું પ્રીમિયમ ભરી દો. સન્માન નિધિ અમારે નથી જોતી. અને વાત રહી એમએસપીની, તો મગફળી તૈયાર થાય ત્યારે સારો માલ છે એ સિંગદાણામાં આપો, નબળો માલ છે એ પિલાણમાં આપો. સિંગદાણાની તેલની નિકાસ કરો. મગફળીના બજારમાં ઊંચા ભાવ મળશે તો સરકારને એમએસપીથી ખરીદવાની ક્યાં જરૂર છે? મગફળી તૈયાર થાય તો મગફળીના ભાવ ન હોય, ઘઉં તૈયાર થાય તો ઘઉંની લેવાલી ન હોય, ડુંગળી તૈયાર થાય તો ડુંગળીની આયાત કરે. તો ખેડૂતને કરવાનું શું? આમાં ખેડૂતનો કોઈ વાક છે? ખેડૂતનો વાક તો એટલો જ છે ને કે ખેતી કરે છે. ખેતી કરવી એ કોઈ ગુનો છે? અને જો ખેતીવાડીના ભાવ વધારી દેવામાં આવે, અનાજનો ભાવ, દાખલા તરીકે ઘઉંનો ભાવ વધારી દેવામાં આવે, તો માર્કેટમાં હાહાકાર થઈ જાય. ગરીબ માણસો અનાજ ખાઈ ન શકે. અને જો ઘઉંના ભાવ નીચા રાખવામાં આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય. તો ખેડૂતને બચાવવા માટે શું કરવાનું? રો મટીરિયલ સસ્તું કરો. ખેડૂતનો જે પ્રોસેસિંગ ખર્ચ છે એ ઓછો આવવો જોઈએ. ખેડૂતની પાછળ 5 પૈસા બચવા જોઈએ. બીજી વાત કે નિકાસ કરો તો ઊંચા ભાવ આવશે, તો એમએસપીથી ખરીદવાની જરૂર નથી. વીમો આપશો તો સહાય આપવાની જરૂર નથી. તો જે કરવાનું છે એ કરો ને. એટલે એના માટેની વાત છે. અને જો ખેડૂતો ઉપર ધ્યાન દેવામાં નહીં આવે તો ખેતી બરબાદ થઈ જશે. ખેતી બરબાદ થશે તો દેશનું અર્થતંત્ર આજે નહીં તો કાલે બગડવાનું જ છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. આપણા દેશની મુખ્ય આવક ખેતીની છે. આપણા દેશના ઉદ્યોગો પણ ખેતી આધારિત છે. આપણે કોઈ લોખંડ પોલાદનો ધંધો નથી. આપણા દેશના ઉદ્યોગો પણ ખેતી આધારિત છે. જો ખેતીમાં ધ્યાન આપવામાં નહીં આવે તો આજે નહીં તો 5 વર્ષ પછી દેશના અર્થતંત્ર પર માઠી અસર પડશે. અને બીજી વાત કે જો ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં સરકારે આના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આ વાત ફાઇનલ છે. અને ત્રીજી વાત,
ફરીથી કહી દઉં છું કે દેશના નાગરિક તરીકે હું એક સરકાર સામે વાત કરું છું, એક ખેડૂત તરીકે વાત કરું છું. દેશના દરેક નાગરિકને વાણી સ્વતંત્રતાનો હક છે. પબ્લિકને પોતાના મંતવ્યો રજૂ કરવાનો અબાધિત અધિકાર છે. પબ્લિકના અવાજને કોઈ દબાવી ન શકે. પબ્લિકને વિરોધ કરવાનો હક છે, બંધારણમાં ઉલ્લેખ છે. એટલે તો આપણે સત્તા પક્ષની સામે વિરોધ પક્ષને સ્થાન મળેલું છે. સરકારને સૂચન કરવાનો હક છે, આ પણ બંધારણની અંદર હક છે. સરકાર કોઈ ગેરમાર્ગે હોય, કોઈ ભૂલ થતી હોય તો સરકારને સૂચન કરવાની પબ્લિકની ફરજ પણ છે અને પબ્લિકનો હક પણ છે. એટલે મારી ફરજ હતી એ મેં બજાવી. હવે આગળ ઉપર શું કરવું કે શું ન કરવું એ તમારી ઈચ્છાની વાત છે. મેં તો ફક્ત મારું મંતવ્ય રજૂ કર્યું, મારી ફરજ બજાવી, મારું સૂચન કર્યું. બાકી તમારી ઈચ્છા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, લિંક્ડઇન.